ગુડ મોર્નિંગ. ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આર્હેનિયસના એસિડ બેઝ સિદ્ધાંત વિશે ચર્ચા કરી હતી. આજે આપણે લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંતની ચર્ચા કરીશું. લોરી બ્રોન્સ્ટેડ વૈજ્ઞાનિકનું નામ છે. એમણે એસિડ અને બેઝની નવી વ્યાખ્યા આપી. આર્હેનિયસે જે એસિડ બેઝ સિદ્ધાંત આપ્યો હતો એમાં થોડી ઘણી મર્યાદા હતી. એને આગળ વધી અને લોરી બ્રોન્સ્ટેડે એસિડ માટે એવી વ્યાખ્યા આપી કે જે પદાર્થ પ્રોટોન H+નું દાન કરે એને એસિડ કહેવાય અને જે પદાર્થ પ્રોટોન H+નો સ્વીકાર કરે એને બેઝ કહેવાય. સૌથી અગત્યની વસ્તુ એવી કે લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંતમાં પાણીની અનિવાર્યતા ત્યજી દેવામાં આવી. આર્હેનિયસની એક ખામી એવી હતી કે ફક્ત એસિડ કે બેઝને તમે ફક્ત અને ફક્ત પાણીમાં જ દ્રાવ્ય કરી શકો તો જ એ એસિડ છે કે બેઝ છે એવી ખબર પડે. જ્યારે લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંતમાં પાણી હોવું જરૂરી નથી. કોઈ પણ એસિડ કે કોઈ પણ બેઝની પ્રક્રિયા કરી શકાય છે. ધારો કે એમોનિયાની H2O સાથે પ્રક્રિયા કરીએ તો NH3H+નો સ્વીકાર કરી અને NH4+ બનાવે છે. તો જે પદાર્થ H+ સ્વીકારે છે એને લોરી બ્રોન્સ્ટેડે બેઝ કીધો. તો લોરી બ્રોન્સ્ટેડ વ્યાખ્યા પ્રમાણે એમોનિયા બેઝ છે. H2O H+ મુક્ત કરે છે અને OH- બનાવે છે. તો H2O H+ ગુમાવે છે એટલે એને લોરી બ્રોન્સ્ટેડ એસિડ કહેવાય. તો એમોનિયા બેઝ તરીકે અને H2O લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્ગીકૃત કરી શકાય. હવે બેઝ H+ સ્વીકારીને જે નિપજ આપે એને એનો સંયુગ્મી એસિડ કહેવાય અને એસિડ H+ ગુમાવીને જે બનાવે એને એનો સંયુગ્મી બેઝ કહેવાય. તો NH3 બેઝ છે લોરી બ્રોન્સ્ટેડ અને NH4+ એનો સંયુગ્મી એસિડ છે. એ રીતે H2O લોરી બ્રોન્સ્ટેડ એસિડ છે અને OH- એનો સંયુગ્મી બેઝ છે. તો NH3 અને NH4+ ને લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ પેર કહેવાય. NH3 અને NH4+ અથવા તો H2O અને OH- અને લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ યુગ્મ કહેવાય. દાખલા તરીકે તમને એવું પૂછવું હોય કે HF જે છે એનો લોરી બ્રોન્સ્ટેડ બેઝ કોણ? તો તમને લોરી બ્રોન્સ્ટેડ બેઝ પૂછ્યો છે એનો મતલબ કે HF એને આપણે એસિડ તરીકે સ્વીકારવાનું છે. તો HF એસિડ છે અને એસિડ કોણ કહેવાય? જે H+ ગુમાવે અને H+ ગુમાવ્યા પછી જે બને એને એનો સંયુગ્મી લોરી બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય. એટલે હંમેશા તમને જ્યારે એવું પૂછે કે કોઈ પણ સંયોજન આપ્યું હોય, કોઈ પણ આયન આપ્યો હોય અથવા કોઈ પણ અણુ આપ્યો હોય અને એવું પૂછવું હોય કે એનો લોરી બ્રોન્સ્ટેડ બેઝ કયો, લોરી બ્રોન્સ્ટેડ બેઝ પૂછ્યો હોય તો H+ દૂર કરવાનો કારણ કે એસિડનો બેઝ પૂછ્યો છે. અને તમને જો એનો લોરી બ્રોન્સ્ટેડ એસિડ પૂછ્યો હોય તો H+ ઉમેરવાનું કારણ કે આપણે એને બેઝ તરીકે સ્વીકારવાનું છે. દાખલા તરીકે હવે કોઈ ક્વેશ્ચન છે તમારી પાસે કે HSO4- નો સંયુગ્મી લોરી બ્રોન્સ્ટેડ એસિડ કયો? હવે એસિડ પૂછ્યો છે એનો મતલબ કે આને આપણે બેઝ તરીકે લેવાનો છે અને આ બેઝ છે એટલે H+ નો સ્વીકાર કરે છે. તો તમારો જવાબ આવશે H2SO4. અને આને બદલે તમને એવું પૂછવું હોય કે HSO4- નો સંયુગ્મી લોરી બ્રોન્સ્ટેડ બેઝ કયો? તો બેઝ શોધવાનું છે એનો મતલબ કે આને તમારે એસિડ તરીકે લેવાનું છે અને આ એસિડ છે એટલે એમાંથી H+ ગુમાવવાનો છે. તો H+ કાઢો એટલે SO4- બને. ઓલરેડી -1 વીજભાર તો છે જ અને એમાંથી એક H+1 કાઢી નાખો તો SO4- જે મળે એ HSO4- નો સંયુગ્મી લોરી બ્રોન્સ્ટેડ બેઝ કહેવાય. આગળ એક્સરસાઇઝ કરીશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે બીજા ઉદાહરણમાં HCl ની H2O સાથે પ્રક્રિયા થાય તો Cl- અને H3O+ બને છે. હવે અહીંયા HCl માંથી Cl- બન્યો તો એને H+ ગુમાવ્યો, મુક્ત કર્યો અને જે પદાર્થ H+ પ્રોટોન મુક્ત કરે, પ્રોટોન દાતા હોય એને લોરી બ્રોન્સ્ટેડ એસિડ કીધો.
તો HCl એ લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત પ્રમાણે એસિડની વ્યાખ્યામાં બંધ બેસતું આવે છે. HCl H+ ગુમાવીને જે બનાવે છે એને એનો સંયુગ્મી બેઝ કહેવાય. Cl- એનો HCl નો સંયુગ્મી બેઝ કહેવાય અને HCl Cl- આ સંયુગ્મી એસિડ બેઝ જોડ કહેવાય. એવી રીતે એની સાથે જે પ્રક્રિયા કરે છે H2O એ H+ નો સ્વીકાર કરીને H3O+ બનાવે છે. તો H2O H+ નો સ્વીકાર કર્યો એટલે લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત પ્રમાણે બેઝ તરીકે વર્તે છે અને H+ સ્વીકારીને જે નિપજ મળે છે એને એનો સંયુગ્મી એસિડ કહેવાય. તો H2O H3O+ એ સંયુગ્મી એસિડ બેઝ જોડ કહેવાય. હવે જેટલો લોરી બ્રોન્સ્ટેડ એસિડ પ્રબળ હોય એટલો એનો સંયુગ્મી બેઝ નિર્બળ હોય. એ જ વસ્તુને તમે 4 રીતે બોલી શકો. હું આવું કહું કે લોરી બ્રોન્સ્ટેડ એસિડ જેટલો પ્રબળ એટલો એનો સંયુગ્મી બેઝ નિર્બળ, અથવા હું એવું કહું કે લોરી બ્રોન્સ્ટેડ એસિડ જેટલો નિર્બળ એટલો એનો સંયુગ્મી બેઝ પ્રબળ, અથવા તો બેઝ માટે બોલું તો લોરી બ્રોન્સ્ટેડ બેઝ જેટલો પ્રબળ એટલો એનો સંયુગ્મી એસિડ નિર્બળ, અથવા તો લોરી બ્રોન્સ્ટેડ બેઝ જેટલો નિર્બળ એટલો એનો સંયુગ્મી એસિડ પ્રબળ. એક વસ્તુ ગમે તે યાદ રાખો છો. હવે કેમ એ કારણ તમે આગળ કોને પ્રબળ એસિડ કહેવાય અને કોને પ્રબળ બેઝ કહેવાય એ વસ્તુ ક્લિયર થશે એટલે તમને આ એક્ઝેક્ટલી ખબર પડશે. એક અગત્યની વસ્તુ એવી કે જે H2O ઘણા બધા સંયોજનો ઘણા બધા અણુઓ એવા છે કે જે લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે અને બેઝ તરીકે બંને તરીકે વર્તી શકે. દાખલા તરીકે H2O છે એ કોઈ પણ પ્રક્રિયામાં, ધારો કે HCl સાથે H2O પ્રક્રિયા કરે છે તો એ લોરી બ્રોન્સ્ટેડ બેઝ છે અને એ જ H2O જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે તો એ લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે વર્તે છે, એમોનિયા બેઝ છે. બીજું એક ઉદાહરણ આપણે લઈએ, ધારો કે તો જો HSO4- ની H2O સાથે પ્રક્રિયા થાય છે અને HSO4- H+ ગુમાવી અને SO4- બનાવે છે તો એ સંજોગોમાં H2O H+ નો સ્વીકાર કરે અને H3O+ બને છે. તો અહીંયા આ એસિડ તરીકે વર્તે છે અને H2O બેઝ તરીકે વર્તે છે. પણ જો HSO4- ની H2O સાથેની પ્રક્રિયા થાય છે અને SO4- H+ નો સ્વીકાર કરે છે તો H2SO4 બને છે. HSO4- છે અને એક H+ સ્વીકારે છે એટલે H2SO4 બને છે, તટસ્થ થઈ ગયો. તો એ સંજોગોમાં H2O એ H+ નું દાન કરવું પડે, H2OH- બને છે. તો અહીંયા HSO4- બેઝ તરીકે વર્તે છે કારણ કે એણે H+ નો સ્વીકાર કર્યો અને H2O એસિડ તરીકે વર્તે છે કારણ કે એણે H+ મુક્ત કર્યો. તો H2O એવો છે કે જે એસિડ અને બેઝ તરીકે વર્તી શકે છે, સાથે સાથે HSO4- ને પણ અમુક પ્રક્રિયામાં તમે એસિડ તરીકે અને અમુક પ્રક્રિયામાં તમે બેઝ તરીકે કન્સિડર કરી શકો છો. તો જે HSO4- તમને એવું પૂછે કે એનો સંયુગ્મી એસિડ કયો, તો સંયુગ્મી એસિડ શોધવા માટે આપણે આને બેઝ તરીકે કન્સિડર કરીએ છીએ અને બેઝ કોને કહેવાય કે જે H+ નો સ્વીકાર કરે, તો H2SO4 જવાબ આવે. અને તમને એવું પૂછે કે એનો સંયુગ્મી બેઝ કયો, તો બેઝમાં શોધવા માટે આને આપણે એસિડ તરીકે કન્સિડર કરવો પડે તો એ H+ ગુમાવે છે તો SO4- એનો સંયુગ્મી બેઝ કહેવાય. તો આવી રીતે લોરી બ્રોન્સ્ટેડે એસિડ અને બેઝને વ્યાખ્યાયિત કર્યા અને આર્યેનિયસ કરતા થોડુંક એમોનિયા એવો સંયોજન છે કે જેને આર્યેનિયસ બેઝ તરીકે નથી નક્કી કરી શકતો. એમોનિયાને આપણે આર્યેનિયસ બેઝ નથી કહી શકતા, પણ એમોનિયાને આપણે લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે ઓળખી શકીએ છીએ. તો અમુક એવા સંયોજનો કે જેને આર્યેનિયસ એસિડ કે બેઝ તરીકે વર્ગીકૃત ના કરી શક્યા એને લોરી બ્રોન્સ્ટેડ એસિડ કે બેઝ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ સિદ્ધાંત પછી નવા વૈજ્ઞાનિક આવ્યા લોરી બ્રોન્સ્ટેડ પછી, લુઈસ. અને લુઈસે નવો સિદ્ધાંત આપ્યો કે જે લોરી બ્રોન્સ્ટેડની ખામીને પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ.
તો લુઈસ એસિડ કોને કહેવાય કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. લુઈસ નામના વૈજ્ઞાનિકે એસિડની વ્યાખ્યા એવી રીતે આપી કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે એને એસિડ કહેવાય અને જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને બેઝ કહેવાય. લોરી બ્રોન્સ્ટેડ બેઝ અને લુઈસ બેઝ એ બંને સંકલ્પનામાં કોઈ ફરક નથી, કારણ કે બેઝ માટે લુઈસ એવું કીધું કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને બેઝ કહેવાય. મતલબ કે તમે એવું પણ સમજી શકો કે જેની પાસે લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધારાના છે, અથવા તો જેની પાસે લોન પેર છે કે જેની પાસે લોન પેર હોય એ જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે, તો એ બધાને બેઝ કહેવાય કે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ વધારાના છે, કે જે બંધ બનાવવામાં ભાગ નથી લેતા, કે જે અબંધકારક છે, કે જે લોન પેર છે. અને લોરી બ્રોન્સ્ટેડ સિદ્ધાંત પ્રમાણે બેઝ કોને કહેવાય કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્વીકાર કરે એને બેઝ કહેવાય. હવે ધારો કે આપણે એમોનિયાની વાત કરીએ તો એમોનિયા એ લોરી બ્રોન્સ્ટેડ બેઝ પણ કહેવાય અને લુઈસ બેઝ પણ કહેવાય. એમોનિયા લોરી બ્રોન્સ્ટેડ બેઝ કેમ કહેવાય? કારણ કે જ્યારે એમોનિયાની HCl સાથે પ્રક્રિયા થાય છે તો NH4+ અને Cl- મળે છે. તો NH3 માંથી NH4+ બન્યો અને HCl માંથી Cl- બન્યો. તો એમોનિયાએ H+ નો સ્વીકાર કર્યો એટલે એને આપણે લોરી બ્રોન્સ્ટેડ બેઝ કીધો, કારણ કે એને H+ નો સ્વીકાર કર્યો. અને લુઈસ બેઝ કેમ કહેવાય છે? કારણ કે અહીંયા જ્યારે HCl નો H+ આ NH3 સાથે જોડાય છે, NH4+ કેવી રીતે બને? તો NH3 પાસે જે લોન પેર છે એ H+ ને દાન કરે છે, એટલે H+ અને NH3 વચ્ચે સવર્ગ સહસંયોજક બંધની રચના થાય છે. તો એમોનિયાએ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે એમોનિયાને આપણે લુઈસ બેઝ તરીકે ઓળખીએ છીએ. તો હવે એ બંને વસ્તુ એકબીજાની પૂરક છે. જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું હોય ફક્ત એ જ H+ નો સ્વીકાર કરી શકે, કારણ કે H+ તો પ્રોટોન છે, એની પાસે તો એક પણ ઇલેક્ટ્રોન છે જ નહીં બંધ બનાવવા માટે. એટલે H+ એ કોઈની પણ સાથે જો બંધ બનાવવો હોય તો કમ્પલસરી એને સામેવાળા પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મ લેવો જ પડે અને સવર્ગ સહસંયોજક બંધ જ બનાવવો પડે, તો જ H+ જોડાઈ શકે. તો બંને એકબીજા સાથે કનેક્ટેડ છે. NH3 એ લોરી બ્રોન્સ્ટેડ બેઝ છે કારણ કે H+ નો સ્વીકાર કરે છે અને H+ નો સ્વીકાર ફક્ત ત્યારે જ કરી શકે કે જ્યારે એની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનો હોય. એ લુઈસ બેઝ છે કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, અને જેની પાસે લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ જ ફક્ત H+ નો સ્વીકાર કરી શકે. એનો મતલબ કે લોરી બ્રોન્સ્ટેડ બેઝ અને લુઈસ બેઝ એકબીજાના પૂરક છે. જે લુઈસ બેઝ હોય એ લોરી બ્રોન્સ્ટેડ બેઝ હોય જ, અને જે લોરી બ્રોન્સ્ટેડ બેઝ હોય એ લુઈસ બેઝ હોય જ. એટલે લોરી બ્રોન્સ્ટેડ લુઈસે જે નવી વ્યાખ્યા આપી એમાં એ બેઝની વ્યાખ્યામાં બહુ ખાસ સુધારો ના કરી શક્યો, પણ ખાસ તો એવી સ્પીસીસ કે જેની પાસે H+ નથી અને છતાં પણ એ એસિડ તરીકે વર્તે છે એને એસિડ તરીકે વર્ગીકૃત કરવામાં લુઈસે મહત્વનો ફાળો આપ્યો. દાખલા તરીકે જે BF3 છે એને આપણે આર્હેનિયસ એસિડ તરીકે કે લોરી બ્રોન્સ્ટેડ એસિડ તરીકે એને આપણે નથી સમજાવી શકતા, કારણ કે આર્હેનિયસ એસિડ કોને કહેવાય કે જે H+ ગુમાવે, તો આની પાસે તો H+ છે જ નહીં. અથવા તો લોરી બ્રોન્સ્ટેડ એસિડ કોને કહેવાય કે જે H+ પ્રોટોનનું દાન કરે, આની પાસે પણ H+ તો છે જ નહીં. તો આ લુઈસ આર્હેનિયસ એસિડ પણ ના કહેવાય. BF3 ને આર્હેનિયસ પણ એસિડ તરીકે વર્ગીકૃત નથી કરી શકતા કે લોરી બ્રોન્સ્ટેડ પણ એને એસિડ તરીકે વર્ગીકૃત નથી કરી શકતા, પણ લુઈસ નામના વૈજ્ઞાનિકે BF3 નો એસિડ તરીકે વર્ગીકરણ કર્યું. લુઈસની વ્યાખ્યા પ્રમાણે એસિડ કોને કહેવાય કે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. BF3 ની જ્યારે NH3 સાથે પ્રક્રિયા થાય છે તો NH3 એ એની પાસે એક લોન પેર છે, ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનો છે, અને BF3 એ ઇલેક્ટ્રોનની ઉણપ અનુભવે છે, એટલે એને ઇલેક્ટ્રોન જોઈએ છે અને આને ઇલેક્ટ્રોન આની પાસે છે વધારાના,
તો NH3 એના ઇલેક્ટ્રોન યુગ્મનું BF3 ને દાન કરશે અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે. તો જેણે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એને લુઈસે બેઝ કીધો અને જેણે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કર્યો એને લુઈસે એસિડ કીધો. તો આવી રીતે લુઈસે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે એને એસિડ તરીકે વ્યાખ્યાયિત કર્યા. તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસીસ, દાખલા તરીકે AlCl3, અહીંયા એલ્યુમિનિયમ એ 13મા સમૂહનું તત્વ છે, એની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે, અષ્ટક પૂર્ણ નથી થયું. CO3+, Mg2+, બધા જ ધન આયન કે જેની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે એ બધા જ લુઈસ એસિડ તરીકે વર્તે છે. બધા જ ધન આયન અને ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતી સ્પીસીસ એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. અને બધા જ ઋણ આયન અને ઇલેક્ટ્રોન યુગ્મ જેની પાસે હોય કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એ બધી સ્પીસીસ લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો આવી રીતે આપણે આર્હેનિયસ, લોરી બ્રોન્સ્ટેડ અને લુઈસ એસિડ અને બેઝને વર્ગીકૃત કરી શકીએ છીએ. હવે એને આધારે આપણી પાસે એસિડ બેઝ સંકલ્પનાને આધારે કોયડો 7.12 છે. એમાં લોરી બ્રોન્સ્ટેડ એસિડ માટે સંયુગ્મી બેઝ શોધવાનો છે. તો મેં તમને થિયરી વખતે કીધું હતું કે સંયુગ્મી બેઝ શોધવો હોય તો જે પણ એસિડ આપ્યો હોય એમાંથી એક H+ દૂર કરી દેવાનું. દાખલા તરીકે HF નો સંયુગ્મી બેઝ શોધવાનો છે તો આ એસિડ કહેવાય અને એસિડ H+ મુક્ત કરે. લોરી બ્રોન્સ્ટેડ એસિડ કોને કહેવાય? જે પદાર્થ H+ પ્રોટોનનું દાન કરે અથવા મુક્ત કરે. તો આમાંથી H+ કાઢી નાખું તો F- બાકી રહે, એનો સંયુગ્મી બેઝ કહેવાય. વીજભારનું ધ્યાન રાખવાનું. દાખલા તરીકે H2SO4 તટસ્થ છે અને એમાંથી એક H+ કાઢું તો HSO4- બાકી રહે. H+ છૂટો પડ્યો તો આ 0 થઈ ગયો, આ માઇનસ અને H+ છૂટો પડ્યો તો આ તટસ્થ થઈ ગયો. હવે HCO3- માંથી CO3-2 અને H+ કાઢવો પડે. H+ કાઢ્યા પછી બાકી શું રહે? CO3-2. તો આ -2 + 1 -1 થાય. તો આપણે એવી રીતે એના અનુરૂપ સંયુગ્મી બેઝ શોધી. એવી જ રીતે કોયડો 7.13માં લોરી બ્રોન્સ્ટેડ બેઝ માટે સંયુગ્મી એસિડ શોધવાનો છે. તો NH2- છે અને આપણે સંયુગ્મી એસિડ બેઝમાં લોરી બ્રોન્સ્ટેડ બેઝ કોને કહેવાય? કે જે H+ પ્રોટોનનો સ્વીકાર કરે. અને એનો સંયુગ્મી એસિડ શોધવો હોય તો પ્રોટોનનો સ્વીકાર કર્યા પછીનું જે નિપજ મળે એને એનો સંયુગ્મી એસિડ કહેવાય. તો NH2- માં H+ ઉમેર્યો તો આ -1 અને આ +1 એટલે તટસ્થ થઈ ગયો. NH3 એનો સંયુગ્મી એસિડ કહેવાય. NH3 નો સંયુગ્મી એસિડ શોધવાનો છે તો NH3 બેઝમાં એક H+ ઉમેરવાનો તો +1 વીજભાર આવે, ટોટલ કરવાનું. HCO- માં એક H+ ઉમેરો છો તો 0 વીજભાર આવે અને HCOOH એનો સંયુગ્મી એસિડ કહેવાય. ક્વેશ્ચન નંબર 7.14 કોયડો 7.14માં તમને અમુક સ્પીસીસ આપી છે H2O, HCO3-, HSO4-, NH3 કે જે લોરી બ્રોન્સ્ટેડ એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે. હવે H2O નો સંયુગ્મી એસિડ શોધવો હોય તો તમને ખબર છે એસિડ શોધવું એટલે H+ ઉમેરવાનો. તો H2O માં H+ ઉમેરો એટલે H3O+ બને. અને એનો સંયુગ્મી બેઝ શોધવો હોય તો H+ દૂર કરવાનો. H2O માંથી H+ દૂર કરો એટલે OH- બાકી રહે. એવી જ રીતે HCO3- નો સંયુગ્મી એસિડ શોધવો છે તો એમાં એક H+ ઉમેરી દો તો H2CO3 બને. અને સંયુગ્મી બેઝ માટે એમાંથી એક H+ કાઢી નાખો તો CO3- 2 આવે. અહીંયા H2SO4 એનો સંયુગ્મી એસિડ કહેવાય અને SO4- 2 એનો સંયુગ્મી બેઝ કહેવાય. NH3 માં એક H+ ઉમેરીને NH4+ જે બને એને એનો સંયુગ્મી એસિડ કહેવાય અને એમાંથી એક H+ કાઢી નાખું તો NH2- જે બને એને એનો સંયુગ્મી બેઝ કહેવાય. આવી રીતે સંયુગ્મી એસિડ બેઝ શોધી શકાય. કોયડો 7.15માં તમને 4 સ્પીસીસ આપ્યા છે અને એને તમારે લુઈસ એસિડ અને બેઝમાં વર્ગીકૃત કરવાના છે. તો આપણે વ્યાખ્યા જોઈ ગયા કે બધા જ ધન આયન અથવા તો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા સમૂહ હોય એને લુઈસ એસિડ કહેવાય અને બધા જ ઋણ આયન અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેની પાસે હોય એ બધા લુઈસ બેઝ તરીકે વર્તે. તો ધન આયન H+ એ લુઈસ એસિડ છે, ઋણ આયન OH- અને F- એ લુઈસ બેઝ છે અને BCl3માં તમે બંધારણ દોરો તો બોરોન એ 13મા સમૂહનું તત્વ છે
એટલે એની પાસે ટોટલ 2 2 4 અને 2 6 જ ઇલેક્ટ્રોન છે. એ ઇલેક્ટ્રોનનું અષ્ટક અહીંયા પૂર્ણ નથી થયું, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે, એટલે લુઈસ એસિડ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. તો આજે અહીંયા લુઈસ એસિડ બેઝ સિદ્ધાંતવાળો જે ટોપિક છે પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ચેપ્ટર ચર્ચા કરીશું. થેન્ક યુ.